કુસુમ વિલાસ પેલેસ એ છોટા ઉદેપુર ગુજરાતમાં આવેલો એક ખૂબ જ સુંદર અને ઐતિહાસિક મહત્વ ધરાવતો મહેલ છે. આ મહેલનું નિર્માણ 20મી સદીના શરૂઆતના વર્ષોમાં થયું હતું. ઇતિહાસની મુખ્ય બાબતો. કુસુમ વિલાસ પેલેસનું નિર્માણ છોટા ઉદેપુરના રાજવી પરિવારે કરાવ્યું હતું. આ મહેલનું નામ મહારાજા નટવરસિંહજીના પ્રથમ પત્ની કુસુમ કુંવર બા સાહેબના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ પેલેસ સંકુલમાં બે મુખ્ય મહેલ છે, કુસુમ વિલાસ અને પ્રેમ ભવન. પ્રેમ ભવનનું નામ મહારાજા નટવરસિંહજીના બીજા પત્ની પ્રેમલતા દેવીના નામ પરથી રાખવામાં આવ્યું છે અને હવે તે એક હેરિટેજ હોટેલ છે. છોટા ઉદેપુરના રાજવીઓ દિલ્હીના છેલ્લા હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના સીધા વંશજ હોવાનું માનવામાં આવે છે. 1300 AD મુસ્લિમ આક્રમણખોરો સામે બહાદુરીપૂર્વક લડ્યા બાદ રાણથંભોરનો કિલ્લો ગુમાવ્યા પછી ખીચી ચૌહાણો માળવા થઈને ગુજરાત આવ્યા અને ચાંપાનેર નજીકના પાવાગઢ કિલ્લાને પોતાની રાજધાની બનાવી. અહીંથી તેઓ નર્મદા નદી પાસે મોહનગઢ ગયા અને અંતે છોટા ઉદેપુરમાં સ્થાયી થયા. છોટા ઉદેપુરનો સુવર્ણ યુગ 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં હતો, જ્યારે મહારાજા ફતેહસિંહજીએ સુધારાઓ અને જાહેર માળખાકીય સુવિધાઓ શરૂ કરી. કુસુમ વિલાસ પેલેસ 30 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલો છે, જેમાં ખુલ્લા મેદાનો અને આઉટહાઉસ આવેલા છે. મહેલની અંદર લુઈ 14 શૈલીના મૂળ ફ્રેન્ચ ફર્નિચર, ઝુમ્મર, ભવ્ય ડાઇનિંગ અને ડ્રોઈંગ રૂમ અને જૂનો બિલિયર્ડ રૂમ છે, જે તેની સુંદરતામાં વધારો કરે છે. આ મહેલની સ્થાપત્ય શૈલી મુખ્યત્વે ઇન્ડો-સારાસેનિક છે, જ્યારે આંતરિક ભાગમાં યુરોપિયન પ્રભાવ જોવા મળે છે. આ ભવ્ય મહેલ આજે એક હેરિટેજ હોટેલ તરીકે કાર્યરત છે અને પ્રવાસીઓને રાજવી ઠાઠનો અનુભવ કરાવે છે. જો કે મહેલની અંદર જોવા માટે સ્થાનિક રાજવી પરિવારની પરવાનગી લેવી જરૂરી હોઈ શકે છે.